વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં વિવિધ મોલ આવેલા છે, જેમાં સુરક્ષાના ભાગરૂપે આજરોજ વડોદરા શહેર એસઓજી દ્વારા બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડને સાથે રાખી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે હેતુ સાથે અગમચેતીના ભાગરૂપે વડોદરા શહેર એસઓજી દ્વારા આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। રાજ્યમાં બોમ્બથી ઉડાવી નાખવાની ધમકીઓ મળતી હોય છે, જેને ગંભીરતાપૂર્વક લેતા વડોદરા શહેરના ગોરવા સ્થિત આવેલા ઇનોર્બિટ મોલ ખાતે વડોદરા શહેર એસઓજી દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વડોદરા શહેર એસઓજી દ્વારા ચેકિંગને સરપ્રાઇઝ ચેકિંગ તરીકે ગણાવ્યું છે। વડોદરા શહેરના ઇનોર્બિટ મોલની સિક્યોરિટી પર સવાલો ઉઠ્યા હતા। એસઓજીની ચેકિંગની કામગીરી દરમિયાન મોલની સિક્યોરિટીનો અભાવ જોવા મળ્યો હતો। આ ચેકિંગ દરમિયાન કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી ન હતી, ત્યારે આવા પ્રકારનું ચેકિંગ અગાઉ પહેલાં ક્યારે થયું હતું તેવી પણ લોકમુખી ચર્ચાએ વેગ પકડ્યો હતો। પાછા